નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। આજે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમવતી અમાસના શુભ દિવસે સોમનાથ મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી। સોમેશ્વર મહાદેવના ચરણોમાં હજારો ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। મંગળા આરતીમાં સમગ્ર મંદિર શિવમય બન્યું હતું। જય ભોલેનાથના નાદ સાથે સોમનાથ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। ધોરાજી સિટી પોલીસની ઘોર બેદરકારી સામે આવી છે। ધોરાજી સિટી પોલીસ કસ્ટડીમાં ચોરીના ગુનામાં રાખેલ યુવકે આપઘાત કર્યો છે। ધોરાજીમાં પોલીસ કસ્ટડીમાં કમલેશ કેશવજી પરમારે આપઘાત કર્યો છે। પોલીસની કસ્ટડીમાં યુવકના મોતથી પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે। યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। ઘટના બાદ રાજકોટ ગ્રામ્ય એસપી તેમજ જેતપુર રેન્જના ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। અનુસૂચિત જાતિના લોકો મોટી સંખ્યામાં સરકારી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા। યુવકના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવા તજવીજ હાથ ધરી છે। રાજ્યમાં ભારે વરસાદને કારણે મોટું નુકસાન સર્જાયું હતું। ગત રવિવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો। આ સાર્વત્રિક વરસાદે તમામ તાલુકાઓ જળબંબાકાર કર્યા હતા। ભારે વરસાદને પગલે રસ્તાઓ ધોવાઈ ગયા છે। મોટાભાગના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેને કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે અને હાઈવે રોડના પોપડા ઉખડી ગયા છે। આ તમામ રોડની હાલત બિસ્માર બની છે। ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે ધોરીમાર્ગને થયેલ નુકસાન સામે યુદ્ધના ધોરણે કામગીરી કરી માર્ગો પુનઃ વાહન વ્યવહારયુક્ત કરવા માટે માર્ગ મકાન વિભાગને દિશા નિર્દેશો આપ્યા છે। રાજ્યના 3610 કિલોમીટર લંબાઈના રસ્તાઓને નુકસાન થયું છે। અનેક માર્ગો હજુ બંધ છે, તેને તાત્કાલિક રિપેર કરી ફરી ચાલુ કરવા આદેશ અપાયા છે। રાજ્યના તમામ નાના મોટા રોડ રસ્તાઓ રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલ વર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરાઈ છે। વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આ વર્ષે ભારે પૂર આવ્યા બાદ ગુજરાત સરકાર જાગી છે અને વિશ્વામિત્રીનો વર્ષોથી અભરાઈ પર ચડાવી દેવામાં આવેલો પ્રોજેક્ટ ફરી શરૂ કરી દેવાની કસરત શરૂ કરી છે। વડોદરાના પ્રભારી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ફરી એકવાર વડોદરામાં આવેલા પૂરની પરિસ્થિતિ અંગે મુલાકાતે દોડી આવ્યા હતા। ટ્રેન મારફતે વડોદરા આવીને સીધા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટર ખાતે બેઠક યોજી હતી, જ્યાં ઉચ્ચ અધિકારીઓ પાસેથી પૂરની વિગતવાર માહિતી મેળવી હતી। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક દરમિયાન તેમણે આજે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે ગાંધીનગર ખાતે અને સાંજે કેન્દ્રમાં જળ મંત્રાલય ખાતે બેઠક યોજવાની છે તેવી ચર્ચા કરી હતી। ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રીની વડોદરાની આ ત્રીજી મુલાકાત હતી। વિશ્વામિત્રીના વિનાશક પૂરને કારણે લોકોમાં ભારે રોષ છે। બીજી તરફ ભાજપના નેતાઓ લોકો વચ્ચે જવામાં ફફડી રહ્યા છે। પાણી ઓસરતા જ પૂરની સ્થિતિ સમયે ગુમ થયેલા નેતાઓ હવે અનાજની કીટ લઈને દેખાડાની સહાનુભૂતિ બતાવવા લોકો વચ્ચે ઉતર્યા હતા। જોકે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે કીટ વિતરણના કાર્યક્રમ પૂર્વે પ્રજા વચ્ચે પોલીસ પ્રોટેક્શન સાથે જવા માટે સૂચના કરાયા હતા, જ્યારે ખેસ પહેરીને કીટ વહેંચવા સૂચના આપી હતી। ભાજપે પૂર્વ કોર્પોરેટરનો સહારો લેવો પડ્યો હતો, જ્યારે લોકોનો રોષ વધે નહીં તે માટે રાતના અંધારા પૂર્વે કીટ વિતરણ પૂરું કર્યું હતું। ગણેશોત્સવના પ્રારંભને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજ્યમાં ઠેર ઠેર ગણેશજીનું આગમન થઈ રહ્યું છે। વડોદરાના જ્યુબિલી બાગ પાછળ આવેલા ખત્રીપોળમાં અનોખી રીતે ગણેશજીનું આગમન કરાયું હતું। વિવિધ ગ્રુપના યુવાનો યુવતીઓ દ્વારા પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને નૃત્ય અને સંગીતસભર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ત્યારે હરિયાણાના જાણીતા શ્રી મહાદેવ આર્ટ ગ્રુપના 15 સભ્યો દ્વારા મહાકાલને ગમતું અઘોરી નૃત્ય પ્રસ્તુત કરાયું હતું। પ્રથમ વખત રજૂ કરાયેલ આ નૃત્ય નિહાળવા માટે મોટી સંખ્યામાં નગરજનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા।
સુરત શહેરમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગને કારણે મોતના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રોજના અંદાજિત 1-2 મોત થઈ રહ્યા છે, ત્યારે છેલ્લા 4 દિવસમાં 7 જેટલા ઝાડા ઉલટી અને તાવથી મોત થયાનું સામે આવ્યું છે. જેમાં કાપોદ્રા વિસ્તારમાં એક 20 વર્ષીય મહિલાનું શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત થયાનું જાણવા મળ્યું છે. જ્યારે આ બધા મૃતકોમાં એક મૃતક જ 30 વર્ષથી વધુની ઉંમરનો છે, જ્યારે 5 જેટલાની ઉંમર 30 વર્ષની નીચે અને એક 5 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. બંધ કરો ટિકિટની કાળાબજારી બંધ કરોના નારા સાથે કોંગ્રેસ દ્વારા સુરતના રેલવે સ્ટેશન પર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. સુરત તેમજ ઉગના રેલવે સ્ટેશનથી લાંબા રૂટની ટ્રેનોમાં થતી ટિકિટની કાળાબજારી અને મુસાફરોને થતી હેરાનગતિ તેમજ અન્ય પ્રશ્નો બાબતે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દેખાવ કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતે કહ્યું કે અમે ઘોર નિંદ્રામાં સૂતેલા તંત્રને જગાડવા માટે વિરોધ પ્રદર્શન કર્યું છે. ટિકિટના કાળાબજાર થાય છે. ભાગદોડમાં સામાન્ય લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપી ગયો છે. ત્યારે ગરીબ માણસને ન્યાય મળે તે હેતુથી આયોજન થાય તે માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ટ્રેનોની સંખ્યા વધારવામાં પણ માંગ કરવામાં આવી છે. ચેઇન સ્નેચિંગ અને વાહન ચોરીના ગુનાહિત ભૂતકાળ ધરાવતા કોસાડ આવાસના 21 વર્ષીય યુવકે 30મી ઓગસ્ટે બપોરે પંડોળ વિસ્તારમાંથી બપોરે એક બાઇક ચોરી કર્યાના 2 કલાકમાં 8 કિલોમીટર વિસ્તારમાં 8 વ્યક્તિઓના મોબાઈલ સ્નેચિંગ કરી આતંક મચાવ્યો હતો. ભોગ બનેલા લોકો પોલીસ મથકે ફરિયાદ કરવા દોડી આવતા કતારગામ પોલીસે ફૂટેજને આધારે સ્નેચરને દબોચી લીધો હતો. આરોપી પાસેથી 83,000ની કિંમતના 8 મોબાઈલ ફોન તથા બાઇક પણ કબજે કરી હતી. તાપી જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. 2 દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. તાપીમાં ભારે વરસાદને કારણે નદીઓ ગાંડી તૂર બની છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતાં જ અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ધોધમાર વરસાદને કારણે કાંટી, આમથવા, શ્રાવણિયા, ઓઝર, લવચાલી તેમજ ચાંપાવાડી અને મોટા બંધારપાડા સહિત અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આ સાથે જ વ્યારાના રાણી આંબા ગામે સ્કૂલ સહિત અનેક ઘરોમાં નદીના પાણી ફરી વળ્યા છે. રાણી આંબા જૂથ ગ્રામ પંચાયતના છેવડી સહિતના ગામ સંપર્ક વિહોણા બન્યા છે. વ્યારા તાલુકામાંથી પસાર થતી ઝાંખરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. પૂરની સ્થિતિ સર્જાતા રસ્તા પર અને લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.